વાહ લાલુ કાકા વાહ, આ તો રોટલી ઘડવા બેસી ગયા ને હું. એ વાલો કુમાર, મને કાંઈ રોટલી ઘટતા નથી આવડતું. આ તો શિયાળો હે ને, એટલે સુલો જગીને બેઠો હે તાપવા. પણ રોટલા કે રોટલી નો આવડતું ને સુલે નો બેહાય. આ મોઢું કર્યું કાળું મસી નાખું. હે આ તાવડી એમ લીધી ને એટલે મોઢે હાથ અડી ગયો છે. પણ કાથરોટ લેતા એમ તાવડી લીધી એ મસ વાળી હોય એનો એમ જાવને અડી જવાય. આ વાંઢા હોય ને ખબર પડે નહીં. વાંઢો કરો માં. મેં કીધું તમે વાંઢા છો તો રોટલા ઘડતા આવડતું છે. ના મને નહીં આવડતું. હું ખોખારા ખાય આને હા ભાઈ લે આપું અમને વાત કર. આમાં કોણ છે પાછો? માર ભાઈ હે. મારા હાળા ભારે ગીરી હો. હું કીધું એમ નહીં વાત કરું છું. સીધી રીતના વાત કરો. હા કરું સીધી રીતના. હાલો સાળા સાહેબ. એ ક્યાં છો સાહેબ? ઘરે છો સાહેબ? આ તો ઘરે રહી જાઓ સાહેબ. એવું નથી પૂછવાનું. તો માર ભાઈ ને માર ભાભી આપણા ઘરે આવે છે તેને જમવાનું પૂછો. હા હા પૂછું. હાલો સાળા સાહેબ, તમે અમારા ઘરે આવો છો? હા તો જમતા આવજો. જમતા આવજો નહીં, તો અહીંયા આવીને જમવાનું છે એમને એમ કયો. ઠીક અહીંયા આવીને. હાલો સાળા સાહેબ, એ ન્યાનો જમી લેતા રસ્તામાં પાર્સલ લેતા આવજો અને ઘરે આવીને જમજો. એ પાર્સલ નથી લાવવાનું અને ન્યાય નથી જમવાનું. આપણા ઘરે જમવાનું બનાવવાનું છે ને આપણી હારે એમને ખાવાનું છે. એવું છે? આ એવું કયો. હાલો સાળા સાહેબ, એ ન્યાય નો જમી લેતા પાર્સલ નો લાવતા. અહીંયા અમારા ઘરે તમારે રાંધીને પછી આપણે બધા ભેગા મળીને જમશું. તમે રાંધી નાખજો. હવે શું છે? હાલો ભાઈ, તું એમની હારે વાત કરમાં ઈ નકરી હેને તારી મસ્તી જ કરશે. હા ભાઈ ઓ તમે લોકો આવો, હું છે ને જમવાનું બનાવીને રાખું છું. એ આ ને પનીરનું શાક બહારથી મંગાવી લઉં ને. હા મંગાવી લઉં છું. એ હા તમારા કોકરા ઘરે પનીરના શાક ખાવા આનું ડાસું તો જો, આનું ડાસું તો જો. લાલુ કાકા બતાવો, જોઈ જો, જોઈ જો. એક તો એટલા તાવડી એમ લેતો છો ને હા. આ મોઢે અડી ગયો હાથ. એક તો એટલા બધા રૂપાળા, એમાં મસ્ત લગાડી મસ્ત. તમે બહાર વે જાવ તો આમ જાવ તો. તમારા આબુ બહાર હે હે હાલો હાલો. આમ એટલે મારી હારે નહીં, તમે બાબુદાન ઘરે જાઓ. હું આમ ભૂરાભાઈ દુકાને 2 વાગે જાઉં છું. હા તે લ્યો ચા પાણી પીતો આવું. હા પીતા હો જાઓ. આમ બીજા દેખું મોડું થઈ જાય છોકરા બેસે ગામના. એ હા નંગ સો બાકી તમારા કુટુંબમાં ઓલો આવવાનો ઈ આવો જ છે. ઈ કાઈ આવો નથી. તે વળી ગયો પાછો. તમે જાવ છો કે નથી જાતા? પેલા પાછો વળી ગયો. આવવાની જોતા ગામમાં આબરૂ હોય અમારી કાંઈક. એ હમણાં મારા ભાઈને ફોન કરીને કહી દઉં કે આવા અધૂરિયા જીવના ઘરે નો આવતો. ગોકુળભાઈ, હા આ લાલા બાબાને એમ છે કે હું કાંક સૌ ગામમાં એક બે જણાને અડી ગયો ને એટલે હવા કરે, પણ જેથી મારી ઝપટે ચડ્યો ને તેથી હું એના હાથ ભાવનું પૂછડી દઈશ હો. ભાઈ એ બાપુ દાદા એ તમારા ઝપટે સડે નહીં લાલુ દાદા આવે. ચડી જાય. હે કુકુડા એ ઉભા ને હા વાહ કેમ આયા ઉભા? વાહ સમતા ઊભા થા. કઈ બાજુ સાયકલ લઈને? આમ જાવ છું. ઠેક ઠેક. અરે વીટી હે એ આયા કઈ વખત ના ઊભા ને આપણે વીટી નો જોઈ. મારી નજર ગઈ ને ભાવી આને લઈ લીધી લાલુ બાબાએ, લે મેં લીધી તો હું જ લઉં ને. પણ ભારે મેને આપા વાકા વળી લીધી તો વીટી મેં ને. નજર વીટી ઉપર મારી ગઈ કે નહીં? અરે પણ વાકા વળી લીધી વીટી મેં ને. તો વીટી મારી કહેવાય. આ વીટી મારી કહેવાય. એ જોવાઈ દો મને પેલા. હે કુકુડાઈ, હા આ વીટી કોની કહેવાય તમે હાસુ કયો? વિચારવું પડશે હો વીટી મારે. કોને કહેવાય? જોઈ બાપુ દાદા એ ને લીધી તમે. હા 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 મારી કહેવાય મારી. હે બાબુ દાદા વીટી વીટી લઈ આપો, લાફાનો ગાથી જાય છે. હવે માર્યો લાફો. હવે ઓય બાપ, લાફો મને લાફો માર્યો મને. ઓય બાપ, એ પણ મને માર્યો લાફો. લાપા ઘા કરવા મીના તો બધા. કુકુડાઈ હાસુ બોલો કોની વીટી છે? પણ મને ખબર નથી, તમે બે વેચી લ્યો. હે બાબુ દાદા હું આ વીટી લઈ આપું. હવે મને લાપો મને. હા આ ઓય ચાલો બાજો છો બે. એ બાજો જાવ. એ ઢીંગા હા, બોલો. બોલો વાડી ખબર છે? જો આ વીટી છે ફોનની બરોબર. હા. અહીંયા પડી હતી અને આ બાબુ દાદા એ વીટી જોઈ અને આ વીટી મેં આમ વાંકા વળીને આ વીટી લીધી. તો આ વીટી કોની કહેવાય? કોની કહેવાય? વીટી દેખાડો મને. હા જો વીટી આવી છે. હવે આ વીટી લઈને ભૂરાભાઈની દુકાને જાવ
કોઈને પૂછતા હો આ વીટી જડી છે આમાં કોને કહેવાય કોને એ જો વીટી લઈને ભાગી ગયો બસ ને. તું પપ્પા પણ એને હું લેવા દીધી બાટલાને. એ હવે ભાગતા બંધ થો ને હાલો ને આ થેવી. હે હા ભૂરાબેન દુકાન જવું પડશે હા હાલો વીટી લઈને વયો જાઉં બોલો. એ થોડા પાછો આવશે ને જાવું પડશે હાલો. કેમ થોડા થોડ આવ્યો વીટી જડી વીટી હે આ તો હોનાની વીટી છે હા હારું થયું લે વીટી જડી ઈ કામ થઈ ગયું હવા લાખ રૂપિયા અત્યારે હોનાનો ભાવ છે એમાં ઢીંગાના ધડસારી કી વીટી જડી હું હારો કર્યો તો નો તમારી વાયા પડ્યા મને મારવા આટો હું લેવા આ વીટી મને જડી એટલે ઈ તો તું નાનક કોઈ એવો રહ્યો ને એટલે તારી પાસેથી વીટી લઈ જાય હોય ને એટલે તારી વાયા પડ્યા હોય હોયા વાયા કેબિન માં કોણ હતા ઈ ત્રણ જણા બાબુ દાદા હા લાલુ દાદા ગોકુળભાઈ લાય વાય મારી પાસે ધોકો આવા દે તઈને ને આયા ખબર પડે એમ કઈ વીટી થોડી દઈ દેવાની હોય હોનાની વીટી માંડી થોડી ભાઈ આવો બાબુ દાદા. લાલુ દાદા ભાઈ આવો જલ્દી. તું આવ્યા તઈને એ ઠીકા નીસો એ લાલો તો બાપા વીટી લાય મારી યાર એ ઢીંગા આ માથા વયો જતો એ માથે એમ કેતી જતો મારી વીટી લાવો મને જડી વીટી નથી દેવાની ઢીંગાએ મને બધું કીધું વીટી સડી ઢીંગાને એ વીટી ભાળી ને. હવે સાના માના બેહો ભાળી તે શું થઈ ગયું ઢીંગાને સડી બોલતા ને કે કાંઈ માર નો ખાવ હોય ને તો હો ઘરે વયા જાવ એ ભૂરાભાઈ જો વીટી મને જડી છે એટલે હું વીટી લઈને જ જાય શાંતિ માર નો ખાવ હોય ને તો લાવ દાદા વેતી પકડો એમ કેતી વેટી પકડે આ ગોકુળભાઈ પૂછો ગોકુળભાઈ બધી વાતની ખબર છે ગોકુળભાઈ કયો તો ભૂરાભાઈ ને હા હા હું છે ગોકુળભાઈ ને ખબર કયો તો નહીં ગોકુળભાઈ એ ભૂરાભાઈ વાત એમ છે કે નહીં હું ને બાબુ દાદા બે ઉભા હતા ને ત્યાં લાલુ દાદા સાયકલ લઈને આવ્યા બરાબર. હા તે બાબુ દાદા વીટી ભાળી ગયા. હા. લાલુ દાદા એ લીધી. હા પછી છે કે નહીં ઈ બે અંદરો અંદર બાંધતા હતા વીટી મારી એમ. હા મેં કીધું લાવો મને જોવાઈ દે. હા તે ઈ વીટી છે ને લાલુ દાદા લીધી અને બાબુ દાદા એ જોઈ એમાં મને કઈ ખબર ન પડી કે આ વીટી કોની એમ. હા તો ત્યાંથી ધીંગો નીકળ્યો એને બતાવી આ વીટી કોની કહેવાય એમ. તે કે લાવા ભૂરાભાઈ ને પૂછવું એને બધી ખબર પડે એમ. તે ભાગી ના આવી આવ્યો. હા હા ભાગી ના આવી આવ્યો જોયું ઢીંગા જોયું તે એક હોનાની વીટી હાટું થઈને માણસો ઘડીકમાં કેવા કેવા પ્લાન ઘડી નાખે એમ એ પ્લાન અમે નથી કીધો પ્લાન આ બાઠે આવીને ફેરવો. હવે ઈ બિચારા હું પ્લાન ફેરવતો તો એ ભૂરાભાઈ આમ જો મારો મગજ ફાટેલો છે આ સુકો વીટી આપી જો નકા હારું નહીં રેવો તમારો મગજ ફાટલો છે એમ ને હા. હારું નહીં રે એમ ને હા હું બાપા એ ગુલાભાઈ ધડ ધડ ખા નો કરતા હો. ઓય બાપા ગોકુળભાઈ તો લાફા વાળી કરે છે એ ગોકુળભાઈ હા વીટી જડી કોને ઈ તમે ભાળ્યું એ ભૂરાભાઈ જો હું હાસું કહી દઉં તમને. હા વીટી જડી ઈ ખબર છે પણ લાંબી મને કઈ ખબર નથી. તો લાંબી ખબર ન હોય ને આખી વાતની તો કે આવા ડખામાં પતાવવા ન જવાય નકર આમાં ક્યારેક છે ને આવડાને બેન પૂછો કેવું થાય હું તો ખાલી સાક્ષી છું. હા તે સાક્ષી હોય ને તો તમે ઘરે વયા જાવ હા 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 હો હા હા ઘરે કાંઈ બેઠું. એ વીટી આપી દો એટલે હું જઈએ. હા ઓય બાપા, એ ભૂરાભાઈ વીટી લાવો આઈ ગયો વીટી. લાફાના ઘા નો કરો ભૂરાભાઈ સીધી રીતને કહું વીટી આપી દો હવે જોતી છે વીટી જોયું ધીંગા તે જોયું કેવા કેવા પ્લાન કર્યા ઈ હા ભૂરાભાઈ તને કોનો તો વે બદલાવી નાખ્યા આપણે વાયા દોડે વીટી હાટું મારવા ગયા હે ધીંગા હા હાસે હાસું કહી દે. હા. વીટી કોની છે એમ. એ ભૂરાભાઈ વીટી તો મને જડી છે પાછા નો પડતા બસ હવે આમાં બધું આવી ગયું હવે તો વે કેબિન માથે એ ભૂરાભાઈ વીટી લાવો મારી છે કહું છું મને જડી છે હો વીટી જોઈતી ને તમારે વીટી જોતાની છે ને તો આલ્યો વીટી લાવો વીટી લાવો. જોયું વીટી હા જોતાની છે તમારે જોઈ હા લાવો. એ ભૂરાભાઈ ઉભા રહ્યો. આ તમે આમ તાણીને ધોકા મારો કે નહીં હા તે આ ઉપલા ખિસ્સામાં વીટી આમ ઠેકડા મારે છે. ખોવાઈ હે ગોકુળભાઈ પહેલા કહેતા હો તો આ માંડ જડેલી વીટી પાછી કે ખોવાઈ જશે લાવો હું હાથમાં રાખું. રાખો તમારે જો વીટી હા લાવો વીટી કેમ. વીટી લાવો આલ્યો વીટી એ ભૂરાભાઈ હા અરે વાત તો પેલા આપણો હું
તું